ઊંચી કદ કાઠી ને કરડા કી આંખો, મેર મર કા માર, વટ વચન ને વેર. યાર આ રાજ્યની, આ દેશની માર્શલ કોમ્યુનિટી મને બહુ જ પ્રિય છે, કારણ કે એના જીન્સ, એના ડીએનએ એટલા અલગ છે. એનામાં જે ખમીર છે, એનામાં જે શૌર્ય છે, એનામાં જે સાહસ છે, એનામાં જે નિડરતા છે, એનામાં જે નિર્ભયતા છે, એનામાં જે કરડાકી છે, એનામાં જે સંજોગોની સામે સિંહની જેમ ઊભા થઈને બાથ ભરવાની તૈયારી છે. આ બધું મને આ રાજ્યની માર્શલ કોમ્યુનિટી, ચાહે મેર હોય, વાઘેર હોય, આહિર હોય, ગરાસિયા હોય, કાઠી હોય, કારડિયા હોય કે અન્ય કોઈ પણ માર્શલ કોમ્યુનિટી જે હંમેશા પોતાની ખુમારીને સૌથી વધુ, પોતાના આત્મસન્માનને સૌથી વધુ મહત્ત્વ આપે છે, આવા લોકો સાથે મને મજા આવે. કારણ કે આ લોકો છે ને અંદર બાર એક જેવા હોય છે. આજે મારે વાત કરવી છે મેર લોકોની. તો ગાંધીજીના નામે અને ગાંધીજીના કારણે પોરબંદર જગવિખ્યાત છે, પરંતુ પોરબંદર ત્યાંની મહેર કોમ્યુનિટી, જેને મેર કહીએ, મહેર કહીએ, એના કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. કારણ કે આ ધરતી ઉપર ખૂબ જ જેને કહેવાય ને જુઝારૂ, દબંગ પ્રકારના લોકો હંમેશા આવ્યા છે. અને એમાં મેર કોમ્યુનિટીનો તમે ઇતિહાસ જુઓ, એમના યુદ્ધો જુઓ, એમની જુઝારી વૃત્તિ જુઓ, એમનું યુયોત્સુપણું જુઓ, તો મજા આવે, માન થાય મને આવા લોકો જોડે. હવે કેટલો સાચો ખોટો આઈ ડોન્ટ નો, અથવા તો ઘણા લોકોને મારો પૂર્વગ્રહ પણ લાગે કે તમે માર્શલ કોમ્યુનિટી માટે, તો યાર છે મને પૂર્વગ્રહ. કેમ કે આ લોકો માટે મને સહજ પ્રેમ આવે તો છે. મારે એમાં ઢાંક પીછોડો નથી કરવો, દંભ પાખંડ નથી કરવું. હું સત્યનો સ્વીકાર કરું છું કે મને એમના માટે અહોભાવ અથવા તો આ પ્રકારનું એક મારું વલણ છે. વર્તમાન ગુજરાત સરકાર વર્ષોથી સત્તામાં છે, છેલ્લા 3 દશકથી જે રીતે એ લોકો સત્તામાં છે, અને એવું કહેવાય છે કે એમનો હાઈકમાન્ડ જે નક્કી કરે એ પ્રાદેશિક કક્ષાએ બધાને માનવું પડે, એમનું કશું ન ચાલે. પરંતુ વાત આવે પોરબંદરની કુતિયાણા નગરપાલિકા ચૂંટણીઓની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની, તો જે રીતે ઠેલીબેન ઓડેદરાએ ટિકિટો લીધી અને ભાજપને આપવી પડી, એટલે આ તો બધી વાતો છે. જેની લાઠી એની જ ભેંસ હોય અને તમારામાં શૌર્ય સાહસ હોય ને, તો બધી વ્યવસ્થાઓને ઝૂકવું પણ પડે તમારી જોડે. એ આચારસંહિતા ને એથિક્સ ને નિયમો ને એ બધું જ સાઈડમાં રહી જાય છે જ્યારે તમારી અંદર તેજસ્વીતા હોય, જ્યારે તમારો ઇતિહાસ હોય, જ્યારે સત્તા સ્થાને બેઠેલા લોકોને ખબર હોય કે આ વખતે અલગ લોકો સાથે ડીલ કરી રહ્યા છે, ત્યારે બધા જ નિયમો બદલાય. શર્મા મુંજા હોય, ભીમા માંડા હોય, ભીમા દુલા હોય, કરશન દુલા હોય, કેટલા નામ લઈશું. તમે આખી મહેર કોમ્યુનિટી જોઈ લો તો એ વિસ્તારમાં, એ ચાહે ખેડ વિસ્તાર હોય કે કુતિયાણાનો વિસ્તાર હોય, જે દબદબો અને જે પોતાના શૌર્ય સાહસ જુઝારૂ વૃત્તિના કારણે જે એક છાપ છોડી છે આ મહેર કોમ્યુનિટીએ, એ કાબિલે તારીફ છે, પ્રશંસાને પાત્ર છે. અને એમના માટે નિશ્ચિત આપણને એક અહોભાવ જન્મે, એક આકર્ષણ થાય એમના માટે, એમની સાથે જોડાવું ગમે. અને મહેર તો મને એટલા માટે પ્રિય છે કે એની મહેમાન ગતિ, યાર એનો રોટલો એટલો ઊંચો, એની મહેમાન ગતિ, તમે ત્યાં જાઓ ને મેરવાડમાં, આ વિસ્તારમાં બહુ મજા આવે યાર. એમની સાથે તમને તમારી સાથે કોઈ બીજી ડિપ્લોમેટિક વાતો નહીં, કોઈ મુત્સદ્દી નહીં, અંદર બહાર બધું એક જેવું. તમને તુકારો દે પણ તો એ તુકારામાં પ્રેમ લાગે તમને, અને યાર મજા આવે. મને એ વિસ્તારમાં જઉં ને એટલે મારી જીવન ઉર્જા જ બદલાઈ જાય છે. એ શર્મા મુંજા યાર જુઓ ને, પૂરા મુંજા, અને કેવા લોકો યાર. તમે એક હોમોસેપિયન્સ તરીકે, મનુષ્ય તરીકે તો આવા, મતલબ આટલા દબંગ માણસો અને આટલા નિર્ભય માણસો, મોતથી ન ડરનારા માણસો, એમની પર્સનાલિટી તો જુઓ, એમનો ઓરા તો જુઓ તમે. આ મેયર જે છે ને આખા વિશ્વમાં છે અત્યારે. હું યુગાન્ડા, આફ્રિકા હતો, ત્યાં પણ મેયર હતા, તો એ બધામાં અલગ તરી આવે. ને એમની જોડે મને મજા આવતી. ત્યાં એક રણમલભાઈ મેયર હતા, ક્રિષ્ના મેચ બોક્સ ને બીજું ઘણું બધું એમની બધી ફેક્ટરીઝ હતી. અને આ મેયર લોકો એટલા બધા હિંમતવાળા કે વર્ષો પહેલાં નાનજી કાલિદાસ ને એ બધા ત્યાં જે આફ્રિકન લોકો છે એ લૂંટફાટ મચાવતા, તો એમને કંટ્રોલ કરવા માટે મેયરને લઈ ગયા કે ભાઈ મેયર કંટ્રોલ કરી લેશે. મેયરની અંદર એ તાકાત છે, એનું એક નેતૃત્વની એની અંદર જે શક્તિ, જે ક્ષત્રિયના શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણન છે ને, ગુણો છે ને, કે વીરતા, ધીરતા, ધૈર્ય, યુદ્ધમાં નિપુણતા, યુદ્ધમાં ભાગવું, સ્વામીપણું, સ્વામી ભાવ, આ બધા જ ક્ષત્રિયના ગુણો આપણને મેયરની અંદર જોવા મળે છે. અને પાછા
એવું નથી. આ આખા વિશ્વમાં જ્યાં પણ છે ત્યાં એમને મહેનત કરી અને કાઠું કાઢ્યું છે. ઇઝરાયલ હોય, આફ્રિકા હોય, ઇંગ્લેન્ડ હોય, કેનેડા હોય, જ્યાં જ્યાં મેયર ગયા ત્યાં મહેનત કરી. જે રીતે શીખ લોકોએ, પંજાબી લોકોએ મહેનત કરી અને પોતાની કિસ્મત બદલી, પોતાના કાંડાના બળે પોતાના ગરાશ ઊભા કર્યા, એમ મેયર લોકોએ પણ જ્યાં પણ ગયા ત્યાં મહેનત કરી અને પોતાનું અસ્તિત્વ ઊભું કર્યું છે. આર્થિક રીતે ખૂબ પગભર થયા છે આ લોકો. તો એવું નહીં કે માત્ર તાંથલ ધમાલમાં જ રહ્યા. સાથે સાથે તાંથલ ધમાલની સાથે સાથે જે શૌર્ય, જે હિંમત એમનામાં હતી, એ હિંમતનો ઉપયોગ કરીને ઉદ્યોગ ધંધામાં, ખેતીમાં, પશુપાલનમાં, દરેક ક્ષેત્રમાં મહેર કાઠું કાઢી રહ્યા છે. તો ખબર નહીં, વાત તો મેં અહીંથી ચાલુ કરી હતી ઠેલીબેન વડોદરાથી, પણ ઠીક છે, રાજકારણ હોય, એમાં ઘણાને ગમા અણગમા હોય, ઘણા મને પણ જજ કરશે કે ભાઈ તમે, મારો કહેવાનો તાત્પર્ય છે કે હું તો સામત ગોગન હોય, કાંથલ જાડેજા હોય, કોઈ પણ કોટડા, કોઈ પણ હોય, બધા જ મેયરને હું તો પ્રેમ કરું છું અને આઈ લવ ધેમ. મને ગમે છે. મેં કહ્યું ને કે અંદર બાર એક જીવા હોય ને એટલે એમની જડસે મજા આવે. ત્યાં જાઓ એટલે તમારે આમ બહુ અઘરું ના જીવવું પડે, આમ રિલેક્સ ફીલ થાય. મને ત્યાં ગમે ત્યાં વાડી વિસ્તારમાં જાઉં, એમની જોડે જાઉં, મજા આવે યાર. મને પ્રેમ છે આ લોકો માટે. હું મારી જાતને રોકી શકતો નથી આ વિડીયો બનાવતા. તો કુતિયાણામાં નિશ્ચિત બધાયના નિયમો ને બધું પૂરું થઈ જાય છે. કુતિયાણામાં તો મેયર જે ઈચ્છે એ જ થાય. તો બસ મેયર માટે પ્રેમ વ્યક્ત કરવા માટે આ વિડીયો હતો. ભાજપને શું નહીં તો ઠીક, મેં ખાલી સંદર્ભ લીધો અને ત્યાંથી મને આ વિશે બોલવાની પ્રેરણા મળી. પરંતુ ઊંચી કદકાઠી, કરડા કી આંખો, મેર મરકા માર, વટવચનને વેર. ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.